જંગલમાં જ્યારથી ગરમીની શરૂઆત થઈ ત્યારથી દરેક પશુ પક્ષીઓ માત્ર એક જ વાત કરવા લાગ્યા, ગરીબ ચકલીબેનના સ્વાદિષ્ટ બરફના ગોળા. હાય હાય, ગરમી તો જુઓ કેવી શરૂ થઈ ગઈ છે. ચાલો ભાઈ, હવે તો ચકલીબેનના ઠંડા ઠંડા બરફના ગોળા ખાવાની જ સાચી મજા આવશે. હા હા, એકદમ સાચી વાત છે તારી. ગરમી એટલે બીજું શું, બસ ઠંડા ઠંડા બરફના ગોળા, અને એ પણ આપણા ચકલીબેનના જ. હજી તો આ વાતો ચાલતી જ હતી, ત્યાં જ પાછળથી એક ઓળખીતો અવાજ સંભળાયો. ઠંડા ઠંડા ગોળા, મીઠા મધુરા બરફના ગોળા. બરફના ગોળા એટલે ચકલીબેનના જ ગોળા. આવો ભાઈ આવો, ગરમી વધી ગઈ છે, ઠંડક મેળવવા ગોળા ખાવા આવી જાઓ. ચકલીબેનનો મીઠો અવાજ સાંભળતા જ આખા જંગલના પશુ પક્ષીઓ પોતાનું કામ પડતું મૂકીને દોડતા દોડતા તેમની પાસે આવી પહોંચ્યા. જંગલમાં ચકલીબેનની લારી ઊભી રાખવાની જે નક્કી કરેલી જગ્યા હતી ત્યાં પહોંચતા પહોંચતા તો તેમનો બરફ અને શરબત બધું જ ખાલી થઈ જતું. આ જોઈને જે ગ્રાહકોને ગોળો ન મળતો તેઓ નિરાશ થઈ જતા. લાવો ચકલીબેન, મને જલ્દીથી એક મસ્ત કાલા ખટ્ટાવાળો ઠંડો ઠંડો સ્પેશિયલ ગોળો બનાવી આપો. માફ કરજો, પર મારો બધો જ સામાન ખાલી થઈ ગયો છે. તમે પોતે જ જોઈ શકો છો ને, ના બરફ બચ્યો છે ના શરબત. હવે હું તમારા માટે ગોળો કેવી રીતે બનાવું? આ સાંભળીને ગ્રાહક નારાજ થઈને ત્યાંથી ચાલ્યો ગયો. ગ્રાહકને મોઢું બગાડીને જતા જોઈને બાજુમાં ઊભેલો બીજો ગ્રાહક ચકલીબેનને સમજાવતા બોલ્યો. ચકલીબેન, હજી તો બપોરના માંડ 2 જ વાગ્યા છે અને આટલી જલ્દી તમારો બધો જ સામાન ખતમ થઈ ગયો. ગરમી તો હવે શરૂ થઈ છે. હા ભાઈ, શું કરું? હું રોજ સવારે જથ્થાબંધ બરફ લઈ આવું છું અને સાંજે જ તાજા શરબત બનાવું છું. કેમિકલવાળા શરબત જો લાંબો સમય રાખીએ તો ગ્રાહકોના સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે. આ બધી તૈયારી કરતા કરતા જ રાતના 7 થી 8 વાગી જાય છે અને બીજે દિવસે બપોર થતા સુધીમાં તો બધો સામાન ખાલી થઈ જાય છે. અરે ચકલીબેન, તમે આટલી બધી મહેનત કરો જ છો તો થોડો વધારે સામાન બનાવતા હો તો. જો વધારે સામાન હોય તો કોઈ ગ્રાહક નારાજ થઈને પાછું ન જાય અને તમારે કમાણી પણ વધારે થાય. ના ના ભાઈ, હું તો આટલામાં જ ખુશ છું. હું એકલી જીવ છું તો ક્યાં સુધી પહોંચી વળું? એકલા હાથે બરફ લાવવો, શરબત બનાવવા અને પછી ગોળા વેચવા, આટલું થાય છે એ પણ ભગવાનની કૃપા છે. અરે ચકલીબેન, તમે તો સાવ ભોળા છો. આટલી સરખી તક છે ધંધો વધારવાની અને તમે તો હજી ત્યાંના ત્યાં જ રહેવા માંગો છો. અરે ભાઈ, શું થયું? તમે અચાનક મને આવું કેમ કહો છો? મેં કંઈ ખોટું કર્યું કે શું? ચકલીબેન, હજી તો આ ગરમીની શરૂઆત છે. જેમ જેમ દિવસો જશે તેમ તેમ ભીડ વધતી જશે. તો શું તમે ત્યારે પણ ગ્રાહકોને આમ જ ખાલી હાથે પાછા મોકલશો? ઠંડા ઠંડા ગોળા ખાવાની મજા તો આખો દિવસ આવે છે. જરા મોટા શહેરોમાં તો જુઓ, ત્યાં તો રાત્રે 2-2 વાગ્યા સુધી લોકો લાઈન લગાવીને બરફના ગોળા ખાતા હોય છે. ચકલીબેન, મારું માનતા હો તો તમે 2 મદદગાર કામ પર રાખી લો. એક ઘરે રહીને બધી તૈયારી કરે, જેમ કે તાજા શરબત બનાવવા અને બરફ તૈયાર રાખવો, અને બીજો તમારી સાથે લારી પર રહે, જેથી ગ્રાહકોને ફટાફટ ગોળા મળી રહે અને કોઈને રાહ ન જોવી પડે. વાત તો તમારી સાચી છે ભાઈ, પણ જો હું 2 મદદગાર રાખું તો મારો શું ફાયદો? એમને પગાર આપ્યા પછી મારી પાસે શું બચશે? મને તો લાગે છે કે મારો ખર્ચ વધી જશે. ફાયદો? અરે ચકલીબેન, ફાયદો જ ફાયદો છે. જો તમે આખો દિવસ અહીં લારી પર હાજર રહો તો એક માણસ ગ્રાહકોને સંભાળશે અને બીજો સતત તૈયારીઓ કરતો રહેશે. તમારે તો ફક્ત દેખરેખ રાખવાની અને ગ્રાહકો સાથે મીઠી વાતો કરવાની. વિચારો તો ખરા, આજે તમે જેટલું કમાઓ છો ને, જો કામ આ રીતે ચાલશે તો એનાથી 4 ગણી કમાણી થશે. ના ના ભાઈ, આ બધું મારા જેવા નાના પક્ષીનું કામ નથી. આટલો મોટો ધંધો, માણસો રાખવા, આટલી બધી કમાણી, આ બધું સંભાળવું મારા એકલાના બજા બહારની વાત છે. હું તો જેવું ચાલે છે એમાં જ ઠીક છું. અરે ભોળી ચકલી, દુનિયાના બધા જ મોટા અને અમીર લોકો આવું જ વિચારે છે.
તે ક્યારેય જોયું છે કે કોઈ અમીર માણસ એકલો હાથે બધું કામ કરતો હોય? એમના હાથ નીચે કેટલાય લોકો કામ કરતા હોય છે. ત્યારે જ તો એ લોકો મોટા બને છે. તારે પણ હવે એ જ રીતે વિચારવું પડશે. જો તું બીજાને કામ આપીશ તો જ તારું કામ મોટું થશે. પર ભાઈ, એ મોટા લોકો પાસે તો અઢળક પૈસા હોય છે, એટલે એ માણસો રાખી શકે. મારી પાસે તો માંડ રોજીરોટી જેટલું બચે છે. હું આટલો મોટો ખર્ચ કેવી રીતે કરી શકું? અરે ચકલીબેન, આજે નથી તો શું થયું? જો તમે હિંમત કરીને ડગલું માંડશો તો કાલે તમારી પાસે પણ અઢળક પૈસા હશે. સવાલ પૈસાનો નથી, સવાલ તમારી હિંમતનો છે. મોટા લોકો પણ ક્યારેક તમારા જેટલા જ નાના હતા. ગ્રાહકની આ હિંમત આપનારી વાત સાંભળીને ચકલીબેન ઊંડા વિચારમાં પડી ગયા. તેમના મનમાં એક તરફ નુકસાનનો ડર હતો તો બીજી તરફ પ્રગતિનું સપનું. થોડીવાર શાંત રહીને તેમણે પોતાની લારી સામે જોયું અને પછી મક્કમ અવાજે બોલ્યા, ચાલો ઠીક છે, હું તમારી વાત પર ચોક્કસ વિચારીશ. ચાલો ચકલીબેન, હવે હું જાઉં છું, પણ તમે વિચાર કરજે કે તમારે શું કરવું છે. આટલું કહીને પેલો ગ્રાહક ત્યાંથી ચાલ્યો જાય છે. ચકલીબેન બીજા દિવસ માટે નવું શરબત બનાવવામાં લાગી જાય છે, પણ એમના મનમાં વિચારો સતત ચાલતા જ રહે છે. પેલો ભાઈ વાત તો સાચી જ કહેતો હતો. કંઈક તો કરવું જ પડશે. એક કામ કરું, હું આજે જ થોડી વધારે મહેનત કરું. જો સાંજે 7 વાગ્યા સુધી કાલનો સામાન તૈયાર થઈ જાય તો હું એ સામાન આજે રાત્રે જ વેચી આવું. 11 થી 12 વાગ્યા સુધી બધું ખતમ થઈ જશે અને પછી થોડી વાર આરામ કરીને ફરી નવો માલ બનાવી લઈશ. ચકલીબેન જે સામાન કાલ સવાર માટે બનાવતા હતા એ આજે જ ઝડપથી તૈયાર કરી લે છે, જેથી સાંજે ફરીથી વેચવા જઈ શકે. સાંજના લગભગ 8 વાગ્યા છે. ચકલીબેન ફરી પોતાનો બરફના ગોળાનો સ્ટોલ લગાવે છે. આજે મને ઘણું મોડું થઈ ગયું. 8 વાગ્યાની જગ્યાએ પહોંચતા પહોંચતા 9 થઈ ગયા. હવે બસ ભગવાન પાસે એ જ પ્રાર્થના કરું છું કે જલ્દી જલ્દી મારા બધા ગોળા વેચાઈ જાય. ચકલીબેનનો બરફનો ગોળો તો પહેલેથી જ જંગલમાં પ્રખ્યાત હતો, પણ જંગલમાં પહેલીવાર રાત્રે ગોળાનો સ્ટોલ જોઈને બધા ખૂબ ખુશ થઈ ગયા. ધીમે ધીમે કરીને ત્યાં ગ્રાહકોની લાંબી લાઈન લાગી ગઈ. મારા માટે ડ્રાયફ્રૂટ વાળો સ્પેશિયલ ગોળો લગાવો ને બેન. મને 2 મિલ્કશેક પેક કરી આપો, મારે ઘરે લઈ જવા છે. જોત જોતામાં ચકલીબેનનો આખો સામાન રાત્રે 12 વાગીને 30 મિનિટ વાગ્યા સુધીમાં ખતમ થઈ જાય છે. વાહ, આજે તો આટલો બધો સામાન પણ કેટલો ઝડપથી વેચાઈ ગયો. પણ આ બધું કરવામાં ચકલીબેન બહુ જ થાકી જાય છે. ઘરે પહોંચીને તેઓ ઝડપથી સૂઈ જાય છે. તેઓ એટલા થાકી ગયા હતા કે બીજે દિવસે ચકલીબેન બહુ મોડેથી ઉઠે છે. અરે બાપ રે, ઉઠતા ઉઠતા જ 12 વાગી ગયા. આ સમયે તો એટલે કે બપોરના 12 વાગ્યા સુધીમાં તો મારો અડધો સામાન વેચાઈ જતો હતો. હવે તો બધું જલ્દી જલ્દી તૈયાર કરવું પડશે. ચકલીબેન ઝડપથી પોતાનો સામાન તૈયાર કરે છે અને બપોરે 2 વાગે પોતાનો સ્ટોલ શરૂ કરે છે. આજે તો આવતા આવતા જ બેવી ગયા. પહેલા તો બપોરે 2 વાગ્યા સુધીમાં હું સ્ટોલ બંધ કરીને ઘરે પર પહોંચી જતી હતી. શું કરું? ગઈકાલે ખરેખર બહુ થાકી ગઈ હતી. આજે ચકલીબેને પોતાનો સ્ટોલ મોડો શરૂ કર્યો, તેથી બપોર સુધી એક પણ ગ્રાહક આવ્યો નહીં. આજે તો સાંજના 4 વાગી ગયા, છતાં હજુ સુધી એક પણ ગ્રાહક આવ્યો નથી. સમય પસાર થતો જાય છે. સાંજથી રાતના 8 વાગી જાય છે. સામાન તો આખરે ખાલી થઈ ગયો, પણ ચકલીબેન ખુશ નહોતા. આજે કંઈક અલગ જ થયું. ક્યારેય એવું નથી બન્યું કે હું રાત્રે 8 વાગે ઘરે પાછી આવી હોઉં. કોઈ વાંધો નહીં, ગઈકાલે જેટલો દિવસ સારો ગયો હતો, આજે એની સરખામણીએ દિવસ થોડો ખરાબ રહ્યો. હવે જલ્દી જલ્દી કાલ માટેનો સામાન બનાવી લઉં અને પછી સૂઈ જઈશ. ચકલીબેન ઝડપથી આવતીકાલ સવાર માટેનો સામાન બનાવે છે અને પછી ખૂબ જ થાકેલી હાલતમાં સૂઈ જાય છે. બીજા દિવસે તેઓ રોજની જેમ પોતાનો સ્ટોલ ખોલે છે અને પેલો ગ્રાહક
ફરી ત્યાં આવે છે. કેમ બહેન, આજે તો બરફનો ગોળો મળશે ને? હા ભાઈ, આવો. આલો તમારો બરફનો ગોળો. ગોળો આપતા આપતા ચકલીબેન એ ગ્રાહકને કહે છે, ભાઈ, તમે પહેલા દિવસે મને જે આઈડિયા આપ્યો હતો કે સાંજે પણ સ્ટોલ લગાવવો જોઈએ, એ મુજબ મેં 2 દિવસ પહેલા સાંજે પણ સ્ટોલ લગાવ્યો હતો. ઓહો, આ તો બહુ સારા સમાચાર સાંભળવા મળ્યા. પણ એ દિવસે હું એટલી બધી થાકી ગઈ હતી કે ગઈકાલે મારે સ્ટોલ મોડો ખોલવો પડ્યો. જે સામાન હું દરરોજ બપોરે 2 વાગ્યા સુધીમાં વેચી દેતી હતી, એ જ સામાન વેચતા ગઈકાલે મારે રાત્રે 9 વાગી ગયા. તો બહેન, તમે આ બધું એકલા જ કરતા હતા કે શું? હા ભાઈ, આખો દિવસ સામાન બનાવ્યો અને પછી તેનું વેચાણ કર્યું. એટલે હું એટલી બધી થાકી ગઈ હતી કે મને જમવાનો પણ સમય ન મળ્યો. અરે રે બહેન, તમે તો એકદમ કંજૂસ નીકળ્યા. અરે ભાઈ, જે કામ હું પોતે કરી શકતી હો એના માટે બીજા માણસને શું કામ રાખું? એમ તો હું પણ આળસુ બની જઈશ. ના બહેન, જે વાત તમારે ખરેખર સમજવાની જરૂર હતી એ તમે હજી સમજ્યા જ નથી. 2 માણસો કામે રાખી લો. તમે મારી પૂરી વાત તો માની જ નહીં અને હવે ઉલટું મને જ ફરિયાદ કરો છો. ગ્રાહક ગોળો ખાઈને ત્યાંથી ચાલ્યો જાય છે અને ચકલીબેન ફરી ઊંડા વિચારમાં પડી જાય છે. શું ખરેખર મારે કોઈને કામે રાખવાની જરૂર છે? જો રાખું તો એક તો પૈસાનો ખર્ચ વધશે અને બીજું ક્યાંક હું આળસુ પણ ન બની જાઉં. ખે, એક કામ કરું, આજે સાંજ માટેનો નવો સ્ટોક ઘરે જઈને બનાવી લઉં. સવારનો સામાન પૂરો થઈ જાય છે. ચકલીબેન ઘરે જઈને ઝડપથી સાંજ માટેનો નવો માલ તૈયાર કરે છે અને સમય બગાડ્યા વગર ફરી સ્ટોલ લઈને બહાર નીકળે છે. હાશ, આજે તો હું સમય પહેલા જ મારા સ્ટોલ પર આવી પહોંચી છું. આજે તો હું સમય પહેલા જ આવી ગઈ છું. હવે જો ગીગી બરફના ગોળા વેચાઈ જાય તો રાત્રે જ કાલ માટેનો નવો સામાન બનાવીને હું વહેલી સૂઈ જઈશ, જેથી કાલે સવારે ફરી સમયસર આવી શકું. આખા દિવસનો સ્ટોક રાત્રે 12 વાગ્યા સુધીમાં પૂરો થઈ જાય છે. ચકલીબેન ખૂબ જ થાકેલા હોવા છતાં સીધા ઘરે જઈને બીજા દિવસની સવાર માટેનો સામાન તૈયાર કરવા લાગે છે. રાત્રે લગભગ 2 વાગે તેઓ આંખ મીચે છે અને બીજા દિવસે ફરી વહેલી સવારે ઊઠી જાય છે. જરા પણ આરામ કર્યા વગર તેઓ ફરી પોતાનો સ્ટોલ શરૂ કરી દે છે. હે ભગવાન, આજે પણ દરરોજની જેમ મારા બરફના ગોળા બપોરે 2 વાગ્યા સુધીમાં વેચાઈ જાય એવી કૃપા કરજો, જેથી હું વહેલી ઘરે જઈને સાંજ માટેનો સામાન ફટાફટ તૈયાર કરી શકું અને સાંજે ફરી સ્ટોલ લગાવી શકું. સતત 5 થી 6 દિવસ સુધી ચકલીબેન આ જ રીતે કામ કરતા રહે છે. શરીરને આરામ ઓછો અને મહેનત બમણી. દિવસ રાત બસ એક જ દોડધામ. તેમ છતાં તેઓ પોતાની મદદ માટે એક પણ માણસ રાખતા નથી. અંતે એક દિવસ એવો આવે છે જ્યારે ચકલીબેન સાચે જ ભાંગી પડે છે. શરીર હવે સાથ આપતું નથી. પગ અસહ્ય દુખે છે અને આંખોમાં ઊંડો થાક ઉતરી આવ્યો છે. હવે તો હું બહુ જ થાકી ગઈ છું. જો દરરોજ આ જ રીતે કામ કરતી રહીશ તો મારું શરીર ગમે ત્યારે જવાબ આપી દેશે. જો એક માણસને કામે રાખું તો મહિને 3000 રૂપિયા આપવા પડશે અને 2 રાખું તો 6000. પણ એના કરતાં હું ભલે થાકી જાઉં, દર મહિને મારા 6000 રૂપિયા તો બચી જશે ને. પરંતુ આ રીતે સતત કામ કરતા કરતા એક દિવસ ચકલીબેન ખૂબ જ બીમાર પડી જાય છે. તેઓ એટલા નબળા થઈ જાય છે કે પલંગ પરથી ઊભા થવાની પણ શક્તિ રહેતી નથી. હવે તેમના શરીરમાં સહેજ પણ તાકાત બાકી રહી નથી. હે ભગવાન, મારી હાલત તો બહુ જ ખરાબ થઈ ગઈ છે. હવે તો ખોટા ડોક્ટરના ખર્ચા પણ કરવા પડશે. પણ શું કરું? જો ડોક્ટરને નહીં બોલાવું તો તબિયત હજી વધુ બગડશે અને કદાચ હું બચી પણ નહીં શકું. છેવટે મજબૂર થઈને ચકલીબેન ડોક્ટરને બોલાવે છે. અરે ચકલીબેન, તમે તો ખૂબ જ નબળા પડી ગયા છો. એટલી હદ સુધી કે તમે આંખો પણ સરખી રીતે ખોલી શકતા નથી. આનું મુખ્ય કારણ એક જ છે, તમને પૂરતો આરામ મળ્યો નથી. સાચું કહેજો, તમે બરાબર ઊંઘ લેતા નથી ને?
અને તમારા જમવાનો સમય પણ નક્કી નથી, સાચું ને? હા ડોક્ટર સાહેબ, તમારી વાત સાચી છે, પણ જો હું ઓછું કામ કરીશ તો મને ઘણું નુકસાન થશે. મારો ધંધો અને કમાણી બંને અટકી જશે. નુકસાન? કેવું નુકસાન ચકલીબેન? થોડા 1000 રૂપિયા બચાવવા માટે તમે તમારા શરીરને આ હદે કષ્ટ આપ્યું, એ શું નુકસાન નથી? જો શરીર જ સાથ નહીં આપે તો આ બધી કમાણી કોના કામની? જો હું પૂરતી ઊંઘ લઉં અને સમયસર ખાવા બેસું તો મારું કામ ઓછું થશે અને વેચાણ પણ ઘટી જશે. આખરે તો એ આર્થિક નુકસાન જ કહેવાય ને સાહેબ. તો સાંભળો, અત્યારે જે દવાઓ પર ખર્ચ કરશો એ આગળ જઈને બમણો થઈ જશે. હવે તમે જ નક્કી કરો, આવી જ આંધળી મહેનત કરીને કમાણી કરતા વધુ ખર્ચ દવાખાનામાં કરવો છે કે પછી થોડો આરામ કરીને અને કોઈની મદદ લઈને થોડો નફો ઓછો કરવો છે? ડૉક્ટરની આ વાત ચકલીબેનના દિલને સ્પર્શી જાય છે. તેમને પોતાની ભૂલ સમજાય છે. તેઓ 2-3 દિવસ પોતાનો સ્ટોલ બંધ રાખે છે અને શરીરને પૂરતો આરામ આપે છે. હે ભગવાન, કેટલાય દિવસો પછી આજે ફરી સ્ટોલ પર વેચાણ કરવા આવી છું. બીમારીને કારણે જે નુકસાન થયું એ તો હવે થઈ ગયું, પણ આજે મારો વેપાર ફરી સારો ચાલે એવી કૃપા કરજો. અરે ચકલીબેન, તમારો સ્ટોલ તો કેટલાય દિવસોથી બંધ હતો. શું આજે જ ખોલ્યો? અમે તો રોજ આવીને પાછા જતા હતા. શું કહું ભાઈ, મારી તબિયત બહુ જ બગડી ગઈ હતી. ડોક્ટરે તો મને ચોખ્ખી ચેતવણી આપી દીધી હતી કે જો આરામ નહીં કરું તો જીવનું જોખમ થઈ જશે. મેં તો તમને પહેલા જ કહ્યું હતું કે મદદ માટે માણસો રાખી લો, પણ તમે તો બહુ જ જિદ્દી. બસ ફક્ત પૈસા બચાવવાની લાલચમાં જ રહેતા હતા અને પોતાની તબિયતનું જરાય ધ્યાન ન રાખ્યું. વાત તો એ ભાઈની સાચી છે. જો હું 2 માણસ કામે રાખી લઉં તો એક માણસ બધો સામાન સમયસર તૈયાર કરી આપે અને બીજો માણસ મોડી રાત સુધી સ્ટોલ પર વેચાણમાં મારી મદદ કરે, તો મને બપોરે આરામ પણ મળશે અને સ્ટોકની ચિંતા પણ નહીં રહે. અંતે ચકલીબેન પોતાની ભૂલ સુધારે છે અને 2 માણસોને કામ પર રાખી લે છે. હવે એક માણસ સમયસર બધો સામાન તૈયાર કરી આપે છે અને બીજો માણસ રાત્રે મોડા સુધી સ્ટોલ પર ચકલીબેનનો સાથ આપે છે. હાઈશ, હવે રૂટીન એકદમ વ્યવસ્થિત થઈ ગઈ છે. હવે નથી સ્ટોક તૈયાર કરવાની ચિંતા કે નથી આરામ કરવાની મથામણ. હા, મહિને 6000 રૂપિયાનો ખર્ચ થાય છે, પણ સામે મનને શાંતિ અને શરીરને પૂરતો આરામ પણ મળે છે. સાચી વાત છે, વેપારમાં મોટો નફો મેળવવા માટે ક્યારેક આવું નાનું જોખમ લેવું જ પડે. હાય દોસ્તો, હું છું તમારી ચકલીબેન. આજે મારે દિલથી એક ખાસ મિત્રનો આભાર માનવો છે. એમનું નામ છે જ્યોતિબેન. જ્યોતિબેન, તમે કાનુ બેબી પરિવારના સાચા અને વહાલા સભ્ય છો. તમારી આવી જ લાગણી અમને પ્રોત્સાહન આપે છે. જો તમે પણ તમારું નામ મારી આગામી વાર્તામાં સાંભળવા માંગતા હો તો અત્યારે જ કાનુ બેબી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટમાં તમારું નામ જરૂર લખજો.